હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો ઘણા કપડાં આપણે હાથેથી ધોતા હોઈએ છીએ તો તેમાં સાબુનો ઉપયોગ થતો હોય છે। તો જ્યારે આપણે કપડાં ધોવાઈ જાય ત્યાર પછી સાબુને કંઈક આ રીતે સાબુદાનીમાં રાખતા હોઈએ છીએ, જેને કારણે શું થાય કે આ ભીનો સાબુ હોય તે ઓગળ્યા રાખે અને સાબુદાની પણ એકદમ ગંદી થઈ જાય, સાબુવાળી થઈ જાય અને ઘણો બધો સાબુ ઓગળી અને વેસ્ટ થઈ જાય। તો ઘણી લેડીઝ હોય કે કપડાં ધોવાનું જે બ્રશ હોય તેના પર જ આ રીતે સાબુ રાખી દેતા હોય, તો તેમાં પણ એ જ પ્રોબ્લેમ થાય કે સાબુ ઓગળે અને આ બ્રશ છે આખું જ સાબુવાળું ગંદુ થઈ જાય। તો તેના બદલે આ આઈડિયા કરી શકાય કે જ્યારે પણ સાબુ રાખવાનો હોય તો આ રીતે બ્રશને ઊંધું રાખી અને તેના પર સાબુ રાખીશું તો સાબુ ગમે તેટલો ઓગળશે તો આ બ્રશના જે દાંતા છે તેના પર જ ઓગળશે। તો જ્યારે ફરી આપણે કપડાં ધોવાના હશે તો આ બ્રશ સાબુવાળું થઈ ગયું હશે તો ડાયરેક્ટલી આપણે કપડાં પણ ધોઈ શકાશે અને તેટલો સાબુ વેસ્ટ પણ નહીં જાય। તો જ્યારે પણ ભીનો સાબુ રાખવાનો હોય તો સાબુદાનીના બદલે આ રીતે બ્રશ ઉલટાવી અને તેના પર રાખી શકાય। તો મધ દરેક ઘરમાં યુઝ થતું જ હોય છે, પરંતુ મધ અસલી પણ મળતું હોય છે અને નકલી પણ મળતું હોય છે। તો આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આપણે જે હની ખરીદ્યું છે, મધ ખરીદ્યું છે તે 100% પ્યોર છે કે નહીં? તો તેના માટેની અમુક ટીપ છે કે જો આ મધ છે ક્યારેય પણ જામતું નથી। જો તમે લાવ્યા છો એ મધ જરા પણ જામતું નથી અને આ રીતે જ રહે છે કદાચ વર્ષો થઈ જાય તો પણ, તો તે 100% પ્યોર છે તેની નિશાની છે। અને બીજા નંબરની વાત કે આ ચોખ્ખું મધ હોય, શુદ્ધ મધ હોય તેના પર ક્યારેય માખી બેસતી નથી કે કીડીઓ થતી નથી। જો આમાં ખાંડનો ભાગ હોય, સુગરનો ભાગ હોય તો તેમાં કીડીઓ થવા લાગશે, માખીઓ પણ બેસશે અને લાંબો સમય થતાં તે તળિયે બેસી પણ જાય છે, જામી જાય છે। આ જે 100% શુદ્ધ મધ હોય તે ક્યારેય જામતું નથી અને આ રીતે આ ફોર્મમાં જ રહે છે। તો આ બે રીતથી જાણી શકાય કે મધ 100% શુદ્ધ છે કે નહીં। તો ઘણી વખત આપણા ઘરમાં ઘણા એવા પેકેટ્સ પડ્યા હોય તે આ રીતે ખુલ્લા હોય તો તેમાંની વસ્તુ જે હોય તે હવાઈ જતી હોય, ઘણીવાર મીઠી વસ્તુ હોય તો કીડીઓ પણ થઈ જાય। તો તેને ફરીથી આપણે કઈ રીતે પેક કરી શકાય? તો તેના માટે કોઈ પણ એક વાસણ લેવાનું છે। તો મેં અહીં ચાનું પેન લીધેલું છે। હવે તેને ગેસ પર થોડું ગરમ કરી લઈએ। અહીં આપણે વધારે ગરમ નથી કરવાનું, થોડું જ નોર્મલ જ આપણે તેને તપાવીશું। ત્યાર પછી જેટલા પણ પેકેટ હોય તે પેકેટ પર આ વાસણને આ રીતે આપણે લગાવવાનું। તો તમે જોઈ શકશો કે આ રીતે આ પેકેટ જે છે સરસ રીતે પેક થઈ જશે। ઘણા લોકો અહીં ચાકુનો પણ ઉપયોગ કરતા હોય, પરંતુ ચાકુમાં ઘણીવાર એવું બને કે ત્યાંથી તે પેકેટ કટ જ થઈ જાય છે, પરંતુ આ રીતે કરવાથી પેકેટ કટ નહીં થાય અને વ્યવસ્થિત રીતે તે પેક થઈ જાય છે। જુઓ, હવે આપણે જોઈ લઈએ કે આમાંની જે વસ્તુ હતી તે ઢોળાશે પણ નહીં અને વ્યવસ્થિત રીતે આ પેકેટ પેક થઈ ગયું છે। તો આ આઈડિયાનો ઉપયોગ તમે કોઈ પણ પેકેટને પેક કરવા માટે કરી શકો છો। આઈ હોપ આ આઈડિયા ગમ્યો હશે। જો ઘરમાં વધારે ખીતીઓનો ઉપયોગ ન કરવાનો હોય તો આ રીતની અત્યારે ખીતીઓ મળતી હોય છે, જેને આપણે હૂક હોલ્ડર પણ કહી શકાય છે। તો આને આપણે કઈ રીતે લગાવી શકાય? તો તેના માટે બે આ રીતના જે હૂક આવતા હોય છે, જે સ્ટેન્ડ આવતા હોય તેને આપણે લગાવી દેવાના અને તેમાં આને અટેચ કરી અને રાખી શકાય છે। આનો ઉપયોગ આપણે કબાટમાં કરી શકીએ, દીવાર પર કરી શકીએ, તો જેને કારણે આપણે ખીલી વગેરે ખોડવાની પણ જરૂર નહીં રહે અને વ્યવસ્થિત રીતે જ્યાં પણ આપણે કોઈ પણ વસ્તુને રાખવા માંગતા હોય તેને આ રીતે રાખી શકાય છે। અને આ મૂવેબલ હોવાથી કઈ રીતે કેટલો સ્પેસ રાખવો એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ। તો અહીં મેં આ રીતે એક હેંગર લીધેલું છે અને ત્યાર પછી જે કપડાં સુકવવા માટેની ક્લિપ આવતી હોય તેનો ઉપયોગ કરવાનો છે। તો અહીં મેં કપડાં સુકવવાની ક્લિપ લીધેલી છે। હવે આમાં જેટલી સમાઈ શકે એ રીતે થોડા થોડા અંતરે આ ક્લિપને આપણે લગાવી દેવાની છે। આનો શું ઉપયોગ છે એ હમણાં આગળ જોઈ લઈશું। તો અહીં મેં આ રીતે 4 થી 5 ક્લિપ લગાવી દીધી છે। આ રીતે 2 થી 3 હેંગરનો પણ ઉપયોગ કરી શકાય। હવે આમાં તમે આ રીતે કોઈ પણ મોજાની પેર હોય અથવા તો માસ્ક હોય કે કોઈ બેલ્ટ હોય, આઈ બેલ્ટ હોય, તે બધું જ આમાં રાખી શકો છો। જુઓ, અને ઘણી બધી નાની મોટી જે પણ વસ્તુ હોય તે બધી આમાં સમાઈ જાય છે। હવે આને તમે દીવાર પર રાખી શકો અથવા તો તમે કબાટમાં રાખી શકો છો, ગમે ત્યાં આને તમે આ રીતે સ્ટોર કરીને રાખી શકો છો અને દરેક વસ્તુ આમાં સચવાઈ જાય છે। તો આ રીતે આપણે કબાટમાં તેને રાખી દઈએ। જુઓ, કેટલી બધી વસ્તુઓ આમાં આવી ગઈ છે। તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે।
ઘણી વખત આપણા ઘરમાં આ રીતના પ્લાસ્ટિકના ઓઇલ કેન વધતા હોય છે જેને આપણે ફેંકી દઈએ, પરંતુ આજે એનો પણ ખૂબ સારો એવો ઉપયોગ જોઈશું. તો પહેલાં તો આ રીતે માર્કરથી તેમાં માર્ક કરી લેવાનું છે. સેન્ટરમાં માર્ક કરીશું એટલે કે એક સરખા બે ભાગ થાય. ત્યાર પછી કોઈ પણ ચાકુ ગરમ કરી અને આ રીતે તેના બે ભાગ કરી લેવાના છે. હવે આ બે ભાગનો ઉપયોગ જોઈએ. તમે આને આમને આમ પણ રાખી શકો અથવા આમાં વોલપેપર પણ લગાવી શકો છો, કલર પણ કરી શકો છો. આના પર જે રેપર હોય તેને કાઢી નાખવાનું. અહીં મેં આમાં કંઈ જ કર્યું નથી, આનો આપણે આ રીતે જ ઉપયોગ કરીશું. જુઓ તો આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ. તો આમાં તમે ડુંગળી, લસણ વગેરે વસ્તુઓ સ્ટોર કરી અને રાખી શકો છો. ત્યાર પછી આ રીતે ફ્રીજ નીચે અથવા તો કોઈ પણ ખાના હોય ત્યાં તમે આ રીતે રાખી શકો છો અને ઘણી બધી વસ્તુઓ પણ સમાઈ જાય. એ સિવાય આમાં જે એક્સ્ટ્રા શેમ્પૂ, ફેસ વોશ વગેરે હોય તો તેને સાચવીને પણ રાખી શકીએ અથવા તો કોસ્મેટિક કોઈ વસ્તુઓ રાખી શકીએ. અલગ અલગ પર્પઝથી ઉપયોગ કરી શકાય છે. તો આ રીતનો જારો દરેકના ઘરમાં હોય જ છે. તો અહીં આપણે આ જારાને મોજું પહેરાવીશું અને આનો શું ઉપયોગ છે એ પણ આપણે જોઈ લઈએ. તો મેં અહીં એક મોજું લીધેલું છે. ત્યાર પછી જારા પર આ રીતે મોજું લગાવી અને તમે રબર બાંધી શકો, દોરી બાંધી શકો અથવા તો આ રીતે વીંટી લઈએ. ચાલો હવે તેનો ઉપયોગ જોઈએ. તો ઘરમાં અમુક જગ્યા એવી હોય જ્યાં આપણે સાવેણી ન ફેરવી શકતા હોય, જ્યાં સાવેણી ન પહોંચી શકતી હોય, તો એ જગ્યાએ તમે આ જારામાં મોજું લગાવી અને સાફ સફાઈ કરી શકો છો. અને આપણે જોઈ શકીએ કે ધૂળ, માટી જે પણ હોય તે તરત જ આમાં આવી જાય છે. આ રીતે તમે સફાઈ કરી શકો. કેટલી બધી અહીં ધૂળ આવી ગઈ છે અને આમાં જે જારા જામી ગયા છે તે બધું જ આમાં નીકળી ગયું છે. તો આ રીતે ખૂણે ખાંચ કે જ્યાં પણ તમે સફાઈ કરવા માંગતા હોય આ રીતે સફાઈ કરી શકો. એ સિવાય રસોડામાં ડ્રોવર નીચે આ રીતે આપણે આનાથી સાફ કરી શકાય છે. ટૂંકમાં કે જે જગ્યાએ સાવરણી ન ફરી શકતી હોય, હાથ ન પહોંચી શકતો હોય ત્યાં તમે આ રીતે જારામાં મોજું લગાવી અને સફાઈ કરી શકો છો અને જેટલી પણ ડસ્ટ હશે, ગંદકી હશે તરત જ નીકળી જશે. તો આ રીતે તમે આ મોજાનો ઉપયોગ કરી શકો. આઈ હોપ આઈડિયા ગમ્યો હશે. પનીરનું શાક તો દરેક ઘરમાં બનતું જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય મારી આ સ્ટાઇલથી પનીરનું શાક બનાવ્યું છે? આજે આપણે સાવ એક અલગ જ રીતથી પનીરનું શાક બનાવીશું અને આ પનીરના શાકને શું નામ આપવું એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે આ શાકને આપણે શું નામ આપી શકાય. તો તેના માટે મેં અહીં એક બાઉલ લીધેલું છે. ત્યાર પછી બાઉલમાં 1 ચમચો દહીં લઈશું અને 1 ચમચો ચણાનો લોટ એડ કરીશું. ત્યાર પછી 100 ગ્રામ પનીરના ટુકડા એડ કરી દઈએ. પછી અડધી ચમચી અજમો એડ કરીશું. 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. ત્યાર પછી સમારેલી મોટી ડુંગળી અને સમારેલા મરચાંના ટુકડા એડ કરીશું. તમે અહીં લીલા મરચાં લઈ શકો, કેપ્સિકમ મરચાં પણ લઈ શકો. ત્યાર પછી 1 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. ત્યાર પછી તેમાં મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલા જીરુંનો પાવડર, થોડી ચપટી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. આટલી વસ્તુઓ એડ કર્યા પછી 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીએ અને તે તેલને આ રીતે ઉપરથી છાંટીએ. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. બધા જ મસાલા વ્યવસ્થિત સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું. સારી રીતે મિક્સ કર્યા પછી તેને ઢાંકી અને અડધા કલાક સુધી એમને એમ રહેવા દઈએ. અડધો કલાક થઈ જાય ત્યાર પછી તે કંઈક આ રીતે થઈ જાય છે. જુઓ એકદમ સરસ રીતે બધી વસ્તુઓ સરસ મેલ્ટ થઈ જાય છે. હવે ત્યાર પછી ફરીથી એક પેન લઈશું અને પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખીએ. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં લીલું લસણ એડ કરીએ. અહીં સમારેલું લીલું લસણ એડ કરવું ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો. ત્યાર પછી જે આપણે આ પેસ્ટ બનાવીને રાખી છે, મિશ્રણ બનાવ્યું છે તે મિશ્રણ આમાં એડ કરી દઈએ. ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં આ જે પનીરના ટુકડા છે લાઇટ બ્રાઉન કલરના થવા લાગે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે, જેથી કે દરેક મસાલા વ્યવસ્થિત રીતે પાકી જાય અને પનીર પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બની જાય અને આ બધા જ મસાલાનો સ્વાદ પનીરમાં ઉતરે. ત્યાર પછી તેને આપણે સાઈડમાં રાખી દઈએ. ફરીથી આપણે એક બીજું પેન લઈએ અને તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ફરીથી તેલ ગરમ કરવા રાખીએ.
તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું જીરું એડ કરીએ. ત્યાર પછી ક્રશ કરેલી ડુંગળી એડ કરીએ. તમે ડુંગળીને અહીં પીસી પણ શકો છો અથવા તો ગ્રેટરથી આપણે ગ્રેટ પણ કરી શકાય છે. બધી જ ડુંગળી એડ કર્યા પછી ફરીથી તેને મિક્સ કરી લઈએ અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. ત્યાર પછી તેમાં એક ચપટી હળદર પાવડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને ફરીથી તેને આપણે મિક્સ કરી લઈએ. હળદર અને મીઠું ઉમેરવાથી આ ડુંગળી છે ફટાફટ જલ્દી પાકી જાય છે. તેલ છૂટું પડવા લાગ્યું છે ત્યાર પછી અહીં આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈએ. ટમેટાને ક્રશ પણ કરી શકાય છે. મેં અહીં ગ્રેટરથી ગ્રેટ કરી લીધેલા છે. હવે તેને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ. તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું મિક્સ કરી અને ફરીથી તેને આ રીતે મિક્સ કરી લઈએ. હવે પનીરના મિશ્રણવાળું જે બાઉલ હતું તેમાં થોડું પાણી એડ કરી અને આમાં નાખી દઈએ જેથી કે જેટલા પણ મસાલા તેમાં ચોટ્યા હોય તે બધા જ મસાલા ગ્રેવીમાં આવી જાય. ફરીથી તેને થોડીવાર મિક્સ કરી લઈએ અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી મિક્સ કરવાનું છે. ત્યાર પછી તેમાં આપણે થોડું પાણી ઉમેરીએ અને ફરીથી તેને થોડું ઉકાળીશું. અને જો તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો થોડું આપણે મરચું પાવડર વધારે પણ ઉમેરી શકાય. મેં અહીં એક્સ્ટ્રા કાશ્મીરી મરચું ઉમેર્યું છે જેથી કે તેનો કલર ખૂબ સરસ આવે. હવે ગ્રેવી સરસ રીતે પાકી જાય, તેલ છૂટું પડવા લાગે ત્યાર પછી આપણે જે આ પનીરના ટુકડાને રોસ્ટ કરીને રાખ્યા છે તેને આમાં એડ કરી દેવાના છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને અહીં આપણે 2 થી 3 મિનિટ સુધી ફરીથી પકાવીશું જેથી કે તે બધું જ મિશ્રણ એકદમ ઘટ્ટ બની જાય અને પનીરનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે. તો આ રીતે તમે રેસીપી બનાવી શકો છો. અને આ રેસીપીને આપણે શું નામ આપી શકાય એ નામ તમારે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરી અને કહેવાનું છે. ત્યાર પછી ગાર્નિશિંગ માટે કોથમરીના પાન છાંટી લઈએ. તો અહીં રેસ્ટોરન્ટના ટેસ્ટને પણ ભૂલાવી દે એવું એકદમ ટેસ્ટી, યમી અને ડિલિશિયસ એવું પનીરનું શાક બનીને રેડી છે. આને તમે રોટલી સાથે, પરોઠા સાથે, નાન સાથે સર્વ કરી શકો છો. જ્યારે મહેમાન આવે અને આ રીતે પનીરનું શાક બનાવો તો મહેમાન વખાણ કરતા નહીં થાકે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. સાથે દરેક આઈડિયાઝ પણ ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો જરા પણ હેલ્પફુલ રહ્યો હોય, જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.